હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજેલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું તક્ષકનું આગમન. રાજા પરીક્ષિતને બચાવવા હજારો સૈનિકો હતા, પણ મૃત્યુ તો એક નાનકડા ફળમાં છુપાઈને આવી ગયું. ચાલો મિત્રો જાણીએ આગળની કથા. શ્રાપ મળ્યો હતો, 7મા દિવસે તક્ષક નાગ દંશ કરશે. રાજાએ આદેશ આપ્યો, કોઈ પણ જીવ અંદર ન આવવો જોઈએ. મહેલ કિલ્લા જેવો બંધ હતો, પક્ષી પણ પર મારી ન શકે એવી સુરક્ષા. 6 દિવસ સુધી કશું જ ન થયું, પણ 7મા દિવસે એક સાધુ ફળ લઈને આવ્યા. કોઈએ રોક્યા નહીં. ફળ રાજા સુધી પહોંચ્યું. રાજાએ ફળ કાપ્યું અને એમાંથી નીકળ્યો એક નાનો કીડો. દરબારમાં હાસ્ય થયું, પણ પડવાડમાં એ કીડો ભયંકર તક્ષક નાગ બની ગયો અને એક જ દંશ રાજા પરીક્ષિતનો અંત થઈ ગયો. મિત્રો, મૃત્યુ જ્યારે આવે છે ત્યારે કોઈ કિલ્લો, કોઈ સુરક્ષા કામ નથી આવતી. શું તમે માનો છો ભાગ્ય જીત્યું કે બુદ્ધિ? કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને આનો પણ જવાબ આપજો.